નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે લોકસભાની ચૂંટણી આવી ગઈ. પ્રચાર અને પ્રસાર અત્યારે હાલ તો જે રાજકીય પક્ષો દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો. અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો અલગ અલગ સમાજ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. લોકસભામાં જે અત્યારે હાલ તો ઉમેદવાર ઊભા કરવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા, તેના લઈને પરસોત્તમ રૂપાલા હોય કે રાજેશ ચુડાસમા હોય કે પછી ભીખાજી ઠાકોર હોય કે પછી જે આપણે અમરેલીની વાત કરીએ તો ભરત સુતરિયા હોય, ઘણા બધા જે નામો જાહેર કરવામાં આવ્યા તેને લઈને અત્યારે તો સમાજ તો સામે આવી રહ્યા છે. પણ તેની સામે એક મહત્વનો સવાલ એ કે ચલો સમાજ તેમની પોતાની જે કોઈ માંગ છે તેને લઈને અત્યારે તો આગળ આવી રહ્યા છે. રાજકીય પક્ષો તેને કેવી રીતે સંતોષ છે તે રાજકીય પક્ષોની ઉપર અત્યારે તો આપણે છોડીએ. પણ મહત્વની બાબત એ છે કે આ લોકસભાની ચૂંટણીમાં પ્રજાના પ્રશ્નો જ ક્યાંય જોવા મળતા નથી. પ્રજાને જે અત્યારે તો આપવાનું હોય મેઇન 3 જ વસ્તુ: નળ, ગટર અને રોડ રસ્તા. આપણે અત્યારે તો ગુજરાત લેવલની વાત કરીએ તો લોકસભાની ચૂંટણીમાં જાહેર જનતા એમ વિચારતી હોય કે મોંઘવારી ક્યારે ઓછી થશે, બેરોજગારીને લઈને શું કરવામાં આવશે. અત્યારના સમયમાં શિક્ષિત બેરોજગારની સંખ્યા પણ વધી છે, અશિક્ષિત બેરોજગારની સંખ્યા પણ વધી છે. તેના માટે શું? ક્યાંક ઘર નથી, ક્યાંક ઘર છે તો ઘરની અંદર નળ નથી, ગટર નથી, રોડ રસ્તા ક્યાંક સરખા નથી. પ્રજાના પ્રશ્નો અત્યારે તો ઘણા બધા છે, પરંતુ રાજકીય પક્ષો ક્યાંક પ્રજાના પ્રશ્નોને લઈને આગળ આવે છે કે કેમ? એમ કહેવામાં આવતું હોય છે કે ના, અત્યારે ચલો ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે તો આંતરિક કકળાટ હોય, કોંગ્રેસમાં આંતરિક કકળાટ હોય કે આમ આદમી પાર્ટીમાં આંતરિક કકળાટ હોય, એકબીજાના આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા હોય છે. પણ જ્યારે પ્રજાના પ્રશ્નોની વાત આવતી હોય છે તો ત્યારે પ્રજાના પ્રશ્નોને લઈને કેમ નથી ચર્ચા વિચારણા કરવામાં આવતી? તે પણ એક સવાલ યથાવત છે. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરીશું. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જયવંતભાઈ પંડ્યા, કે જેઓ રાજકીય વિશ્લેષક છે. સાથે સાથે મુકેશભાઈ પંચાલ આપણી સાથે જોડી ગયા છે, કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. સાથે સાથે રાકેશભાઈ હિરપરા આપણી સાથે જોડી ગયા છે, કે જેઓ આમ આદમી પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. જયવંતભાઈ, શરૂઆત હું તમારાથી કરવા માંગીશ. જયવંતભાઈ, આટલા વર્ષોથી આપ રાજકીય જે પરિસ્થિતિ હોય, એટલે કે પોલિટિકલ સિનારીઓ હોય, તેનું તમે વિશ્લેષણ કરતા આવ્યા છો, જોયો છે, સમજ્યો છે, જાણ્યો છે. ક્યાંક ડિટેલ ના મળતી હોય, તમારા મારા જેવા પત્રકાર હોય કે એકબીજાની જોડે ક્યાંક ચર્ચા કરે કે અને પૂછીએ પણ ખરી, જયવંતભાઈ અત્યારે આ શું ચાલી રહ્યું છે, તમે ક્યાંક મને પૂછો યજ્ઞભાઈ આ શું ચાલી રહ્યું છે, એ બધું તો અત્યારે ચાલવાનું છે. પણ જયવંતભાઈ, ચૂંટણી ટાણે જ પ્રજાના પ્રશ્નો ક્યાં? એક એ સવાલ બહુ મહત્વનો છે. ચલો લોકસભાની ચૂંટણી છે, ના નહીં, આપણે આમાં ભારતભરની અત્યારે તો જે ચર્ચા હોય, ભારતના વિભિન્ન જે વિભાગો છે, પછી આપણે આ બાજુ અમદાવાદ સુરતની વાત કરીએ તો નીચે તિરુવનંતપુરમમાં પણ અલગ અલગ પ્રશ્ન છે. બેંગ્લોરમાં અત્યારે હાલથી જે વોટર ક્રાઇસિસ જોવા મળી રહ્યો છે તેનું શું? દિલ્હીમાં પણ ક્યાંક અત્યારે તો પ્રજાના પ્રશ્નો જે યથાવત જોવા મળે છે. લદ્દાખમાં પણ એમની જે પોતાની માંગ છે એને લઈને ક્યાંક પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે. તો ચૂંટણી ટાણે પ્રજાના પ્રશ્નો ક્યાં? પ્રજા અત્યારે તો વોટ આપે છે, કોના શું જોઈને આપે? પ્રજાના પ્રશ્નો તો ક્યાંક ચર્ચાતા જ નથી. અત્યારે આપણે જયવંતભાઈ, મેં જે ડિબેટ કરી હતી કે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક કકળાટ, કોંગ્રેસ અત્યારે તો ટનાટન છે, એ બધી જે બાબતો આપણે જે જોઈ હતી. પણ આક્ષેપ પ્રત્યાક્ષેપમાં ક્યાંક જે મેઇન જે પ્રશ્ન છે કે જાહેર જનતાના જે વિકાસની બાબતો જે જોવા મળતી ક્યાં છે, એની ઉપર કેમ કોઈ ચર્ચા નથી થતી? જયવંતભાઈ, પહેલી વાત એ છે કે પ્રશ્નો ઘણા બધા છે, એમાં કોઈ ના પાડી શકે એમ જ નથી. હવે તમે જે વાત કરી એમાં કર્ણાટકમાં બેંગ્લુરુ, તો એમાં પાણીનો એટલો બધો પ્રશ્ન છે કે લોકો ઓફિસે નથી જઈ રહ્યા. હવે આ જ બેંગ્લુરુમાં આઈપીએલ ની મેચ થઈ ગઈ. હવે આ જ જે મેચ છે એ અમદાવાદમાં જો યોજાય હોત તો અહીંયા કેટલો આપણે ડિબેટ કરી હોત, પણ બેંગ્લુરુમાં આ થયું છે તો નેશનલ લેવલે કોઈ એની ડિબેટ નથી કે અહીંયા કોઈ આપણે એની ચર્ચા નથી કરતા. આવા ઘણા બધા પ્રશ્નો છે એ રોજ બનતા રહે છે, અને ક્યાંક ચૂંટણી આવે છે એટલે સમાજના આગેવાનો, સમાજ તો છે જ, પણ સમાજના આગેવાનો ક્યાંકથી બહાર આવે છે અને એ લોકો છે એમ કે અમારા સમાજનું અપમાન થયું. હવે આજે દાખલા તરીકે મને એક જવાબ આપો યજ્ઞભાઈ કે રાવણ સામે કોઈ એમ કે ભાઈ રાવણે ખોટું કર્યું,
એ જે સીતાજીનું અપહરણ કર્યું હતું એ નહોતું કરવું જોઈતું. તો આમાં આપણને બ્રાહ્મણ સમાજનું અપમાન કહેવાય એવું તો મને સમજાતું નથી કે એમાં બ્રાહ્મણ સમાજનું અપમાન કેવી રીતે કહેવાય. એટલે આ પ્રકારનું જયારે બને છે ને લોકો એમાં પછી હૈસો જોડાઈ જાય છે, એના કારણે જે પ્રશ્નો છે રાજકોટના, જે કઈ પ્રશ્નો હશે એ રાજકોટના પ્રશ્નો છે રૂપાલાજીના એક નિવેદનના કારણે આખા સાઈડમાં રહી ગયા અને બધા એમાં બે ફાટા પડી ગયા, ક્ષત્રિય સમાજમાં પણ. એટલે રાજકારણ છે સમાજના પણ કેવા ફાટા પડે છે. આપણે ભૂતકાળમાં જોયું છે કે પાટીદાર સમાજનું જયારે આંદોલન થયું અને એ પછી એમાં રાજકીય મહત્વ કક્ષાઓ જાગી, હાર્દિક પટેલ છે એ કોંગ્રેસ સાથે એનું ગઠબંધન જોવા મળ્યું, એટલે 2017ની વાત કરું છું. પછી એ કોંગ્રેસમાં પણ જોડાયા. તો એના કારણે આખું કેવું પાટીદાર સમાજમાં બે ભાગલા પડી ગયા. પછી તો 3 ભાગલા પડ્યા, 4 ભાગલા પડ્યા અને કેટલા બધા ભાગલા પડ્યા. તો આ પ્રકારનું જયારે થાય છે ત્યારે પ્રજાના પ્રશ્નો, આજે સાંસદોને જે પેલું ગ્રાન્ટ મળે છે, અનુદાન મળે છે, હવે ગ્રાન્ટ કેટલી વપરાય છે અને કેટલી નથી વપરાતી આ પ્રશ્ન ક્યારેય એની ચર્ચા નથી થતી. જે પ્રકારની આખી ચર્ચા થવી જોઈએ એ ચર્ચા નથી થતી. રાજપથ ક્લબ થી તમે એસજી હાઈવે, રાજપથ ક્લબ થી આપણે સરદાર પટેલ રિંગ રોડ, તો એમાં એક ભાગનો રોડ સરસ થઈ ગયો, પણ એક ભાગનો રોડ હજી પણ ખરાબ છે. આવા કેટલાય રોડના ઉદાહરણ છે, આપણે આપી શકીએ એમ છીએ, પણ આની ચર્ચા ક્યાંય જોવા મળતી નથી. આને જાણે કે ઘોડીને પી ગયા હોય એ પ્રકારનું આખું વાત છે. અને એમાં હવે એક વાત તો એ થઈ ગઈ કે હવે આ ચર્ચામાં પણ ભાગ લેવા ભાજપના લોકો આવતા નથી અત્યારે. તો એ પ્રશ્નો છે લોકોને કરડે છે. લોકોને માત્ર પાણીના પ્રશ્નો તો નડે જ છે, રોટીના પ્રશ્નો પણ નડે છે, મકાનના પ્રશ્નો પણ નડે છે, પરંતુ સાથોસાથ સુરક્ષાના પ્રશ્નો પણ એટલા જ નડે છે. એટલે આ ખાલિસ્તાનનો પ્રશ્ન હોય, નક્સલનો પ્રશ્ન હોય, આતંકવાદનો પ્રશ્ન હોય, એ બધું જોવે છે ત્યારે એને એમ થાય છે કે આ બદાયુમાં જે થયું, એક સામે રહેતા લોકો છે, કોણ જાણે શું એમણે 2 છોકરાઓ છે, મુસલમાન છોકરાઓ, એને સામેના છોકરાઓને 10 અને 6 વર્ષના છોકરાઓને ઘરમાં જઈને હત્યા કરી નાખી. તો આ જિહાદી માનસિકતાનો ક્યારે અંત આવશે? કારણ કે એ દરેક જગ્યાએ બની રહ્યું છે, માત્ર બદાયુમાં બને છે એવું નથી, દરેક જગ્યાએ આ પ્રકારનો ધંધુકામાં પણ બન્યું આપણે જોયું. તો આ પ્રકારનો આનો અંત ક્યારે આવશે એ પણ લોકો પૂછે છે. લોકોના પ્રશ્નો અનંત છે અને એનો જવાબ છે એ આપણને ક્યાંય મળતો નથી. રાજકીય હુંસાતુસીમાં ક્યાંક એ અટવાઈ જાય છે. તમારી પાર્ટી જ્યારે નવી જે ગુજરાતમાં આવી હતી વિધાનસભાના ઇલેક્શન વખતે, ત્યારે રાકેશભાઈ એક એવી ચર્ચાઓ હતી કે આમ આદમી પાર્ટી એ માત્ર ને માત્ર જે પ્રજાના પ્રશ્નો છે તેના લઈને ચર્ચા વિચારણા કરશે, પરંતુ અત્યારે હાલ તો રાજકીય પક્ષ ક્યાં છે અને પ્રજાના પ્રશ્નોને લઈને તમે અત્યારે હાલ તો કેવી રીતે અત્યારે હાલ તો જે ચર્ચા વિચારણા કરી રહ્યા છો, કઈ રીતે લોકો સુધી પહોંચી રહ્યા છો, તે એક સવાલ છે. સૌપ્રથમ તો હું વ્યક્તિગત રીતે અને પાર્ટીના પ્રતિનિધિના નાતે પણ હું નિર્માણ ન્યૂઝનો એ માટે આભાર વ્યક્ત કરું છું કે એણે કમસે કમ પ્રજાના પ્રશ્નો બાબતે ચર્ચા કરી. આજે જ્યારે ચારેય બાજુ કેટલીક રાજકીય પાર્ટીઓની ઇન્ટરનલ બાબતો માટે જ ચર્ચાઓ ચાલે છે, ફલાણાની ટિકિટ કપાઈ ગઈ, ફલાણાની ટિકિટ મળશે, પહેલી જગ્યાએ કોણ આવશે, ત્યારે મારે વિશેષ રૂપે તમારો વ્યક્તિગત રીતે પણ આભાર એટલા માટે માનવો છે કે કમસે કમ તમે મુદ્દાની વાત કરી કે 5 વર્ષે નવી સરકાર, નવા જનપ્રતિનિધિઓ ચૂંટવાની સાથે સાથે 5 વર્ષે હિસાબ કરવાનો પણ સમય હોય છે. જે જૂના, જેને 5 વર્ષ પહેલા મત આપ્યો તો એને 5 વર્ષ દરમિયાન શું કર્યું. તો બિલકુલ જેવી રીતે જયવંતભાઈ પણ વાત કરી કે ભાઈ દરેક સાંસદે, સત્તા પક્ષનો હોય વિપક્ષનો, એને ગ્રાન્ટ મળતી હોય છે કે એને શું કામ કર્યું એનો હિસાબ પણ આપવો જોઈએ. સત્તા પક્ષનો સાંસદ હોય તો એની વિશેષ જવાબદારી હોય કે એને પોતાની સરકારે શું કર્યું એના પણ 5 વર્ષમાં જવાબો આપવા જોઈએ. તમે બિલકુલ વાત કરી ભાઈ આમ આદમી પાર્ટીની, તો આમ આદમી પાર્ટીના અત્યારે 5 ધારાસભ્યો છે અને અમુક જગ્યાએ નગરપાલિકામાં, તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સદસ્યો છે, 2 જગ્યાએ સરકાર ચાલે છે. તો ગઈકાલની ઇન્ડિયા ગઠબંધનની રેલીમાં આમ આદમી પાર્ટીએ અને ઇન્ડિયાએ તો પોતાનું વિઝન ઓલરેડી રજૂ કરી દીધું કે આમ આદમી પાર્ટીની પ્રજાને, ઇન્ડિયા ગઠબંધનની પ્રજાને શું ગેરંટીઓ હશે, વીજળીને લઈને, પાણીને લઈને, સ્વાસ્થ્યને લઈને, શિક્ષણને લઈને, કે એનું શું વિઝન છે એ કાલે માનનીય સુનીતા કેજરીવાલજીએ કહી દીધું. બીજી વાત કરી કે આમ આદમી પાર્ટી તો સુરત મહાનગરપાલિકામાં અમે વિપક્ષમાં છીએ, તો સુરત મહાનગરપાલિકામાં કોઈ એક અઠવાડિયું એવું નહીં જતું હોય કે જ્યારે અમે પ્રજાના પ્રશ્નો બાબતે
સરકારના કે સત્તાધારી પાર્ટીના કાન આંબળવાનું કામ નહીં કર્યું હોય, અને સાથે સાથે જે વિસ્તારમાં અમારા નગરસેવકો ચૂંટાયેલા છે ત્યાં 24 કલાક તેઓ પ્રજાની વચ્ચે હાજર રહી અને પ્રજાના કામ કરે છે. બાકીની વાત રહી જે 5 ધારાસભ્યો છે, એમાંથી એક ધારાસભ્ય દુર્ભાગ્ય રીતે ભાજપમાં જોડાઈ ગયા. બાકીના 4 ધારાસભ્યો છે હજી પ્રજાની વચ્ચે છે. ચૈતરભાઈ વસાવાની કામ કરવાની પદ્ધતિ, એમની લોકપ્રિયતા વિશે તો વાત કરવાનો કોઈ પ્રશ્ન જ નથી, સૌ જાણે છે. તો હા, અમારી પાસે મર્યાદિત સંસાધનો છે, નાની પાર્ટી છે, પણ જેટલા સંસાધનો છે, જેટલી શક્તિ છે, એ પ્રમાણે પ્રજાની સેવા કરવાનું કામ સતત શરૂ છે. આવનારા દિવસોમાં પણ સતત ને સતત આ કામ શરૂ રાખીશું. આમ આદમી પાર્ટીની તો મેં વાત કરી, હમણાં તે તો વિધાનસભામાં આવ્યા છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ હમણાં આવ્યા છે. પણ મુકેશભાઈ, તમારી પાર્ટી તો આટલા વર્ષો જૂની છે, ક્યાંક ખૂબ જ મોટી પાર્ટી છે, તો પ્રજાના પ્રશ્નોને લઈને ચર્ચા ક્યારે થશે? કે પછી ખાલી પેલું ભાજપના આમ થયું તો એનું ટનાટન છે ને એ બધું જ કરવાનું છે? જુઓ આપણે જુઓ ભાઈ, આમાં એવું છે કે આઝાદી પછી એક તો અમે સરકાર જ ભોગવી છે, બરાબર? એટલે છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર 100% અમે વિરોધ પક્ષમાં છીએ. પરંતુ તમે જુઓ કે વિરોધ પક્ષની અંદર અમારી NSUI હોય, યુથ કોંગ્રેસ હોય, કે અમારી કોંગ્રેસ હોય, કે મહિલાઓ હોય, જે ઇસ્યુ હોય તાલુકે, ગામડે, શહેરની અંદર, એ સમયાંતરે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ઉઠાવતા હોય છે. પણ છેલ્લા આ 10 વર્ષમાં સરમુખત્યારશાહીનું જે ગુજરાતમાં સ્થાપના થઈ છે, કે આંદોલન કરવા માટે જો ગાંધી ચિંધ્યા માર્ગે તમારે આંદોલન કરવું હોય તો તમને પરમિશન ના મળે. અને સૌથી પહેલા તો VIP નેતાઓ ઘડીકમાં એક જાય ને એક આવે, એક જાય ને એક આવે. એટલે પોલીસ સ્ટેશને તમે ફરિયાદ અરજી લઈને જાઓ તો કે ફલાણા સાહેબ આવે છે એટલે બંદોબસ્ત, ફલાણા સાહેબ આવે છે બંદોબસ્ત છે. એટલે હવે અત્યારે આ કાર્યક્રમ છે. એટલે આ પરિસ્થિતિનું નિર્માણ છે ને એવામાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, સુરત હોય, બરોડા હોય, જુનાગઢ હોય, તમે જોયું છે કે જો પરમિશન વગર પ્રજાના પ્રશ્નો ઉપાડવા કાર્યકર્તાઓ રોડ ઉપર આવે તો એ લોકોને એટલી બધી કાર્યકર્તાઓ કરતા વધારે પોલીસ હોય. ધારો કે 100-200 કાર્યકર્તા હોય તો 500 પોલીસ મૂકી દે અને ડબ્બાઓ લાવી દે, ગાડીઓ લાવી દે, અને એ બધા જ કાર્યકર્તાને પોલીસ સ્ટેશન લઈ જઈ અને એમને લાગે કે મહત્વના 10-15 માણસો એવા છે કે જે ખરેખર આંદોલન કરે છે પ્રજા માટે, તો એના ઉપર ખોટા કેસ કરી અને એ લોકોને એવી રીતે દોડતા કરી દે કે ફરીવાર એ કોર્ટના ધક્કામાંથી ઊંચા ના આંદોલન કરે. કઈ રીતે બને? આવી પરિસ્થિતિનું નિર્માણ અત્યારે ગુજરાતમાં છે. મેં પોતે અનુભવેલું છે અને હું પોતે એક આંદોલનકારી માણસ છું, એ તમે પણ જાણો છો કે મેટ્રોનું આંદોલન હોય, કે જંત્રીનું આંદોલન હોય, કે પાણી માટેના હોય, કેટલાય આંદોલનો આપણા થલતેજ ને SD હાઈવેના વિસ્તારમાં મેં કરેલા છે. પરંતુ પરિસ્થિતિ આ છે ને, અત્યારની પરિસ્થિતિ એવી છે ને, છેલ્લા 10 વર્ષમાં એક બીજું શીખવાડ્યું છે ભારતીય જનતા પાર્ટીએ કે એ લોકોને 156 સીટ મળી. એના પછી તમે જુઓ, પ્રજાના પ્રશ્નોની વાત કરવાની એક બાજુ રહે, પણ ચૂંટણી કઈ રીતે જીતી લેવી, કોંગ્રેસના 17 છે એમાંથી બહાર કેવી રીતે કરી લેવા, આમ આદમી પાર્ટીના કેવી રીતે તોડી નાખવા, આપણી સંખ્યા કેવી રીતે વધારી દેવી, કઈ જગ્યાએ આની અંદર જ રાજતી ભારતીય જનતા પાર્ટી છે. અને એના કારણે જ અત્યારે ગુજરાતમાં તમે જુઓ કે અમે તો જ્યાં પ્રવાસે જઈએ છીએ ત્યાં અને મીડિયાના માધ્યમથી જોઈએ છે કે કેટલીક જગ્યાએ હજી ઉનાળાની શરૂઆત થાય છે પણ ત્યાં પીવાના પાણીની અછત છે. ખેતી માટે તો પ્રોબ્લેમ છે જ. અને હમણાં જ મેં હજી બપોરે પેલા ભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાડીને સાંભળ્યા કે ભાઈ જે બગીચામાં પાણી નહીં આવતું હોય ત્યાં વ્યવસ્થા કરાશે, પણ બધું હુકાઈ ગયું છે પછી વ્યવસ્થા કરે છે. ખરેખર એની વ્યવસ્થા કાયમી હોવી જોઈએ દરેક જગ્યાએ કે ભાઈ તમે ઓક્સિજન પાર્ક બનાવો છો તો એના માટે પાણીની વ્યવસ્થા, ફૂલ ઝાડ એના માટે હોવી જોઈએ. પણ એ જયારે સુકાઈ જાય એ પછી હોય, એની એ જ હાલત રિવરફ્રન્ટ ઉપર થઈ જાય. એટલે મારો કહેવાનો મતલબ અલ્ટિમેટલી એવો છે કે ચૂંટણી આવે એની પ્રક્રિયા 1-2 મહિના ચાલે, જે કઈ હોય ટિકિટ કોને આપે, કોને નહીં, કોની કપાય, કયા, એ બધું તો ચાલ્યા કરવાનું. પણ જે પ્રજાકીય પ્રશ્નો છે, ધારો કે મોંઘવારી, ધારો કે બેરોજગારી, ધારો કે કિસાનોનું આંદોલન, ધારો કે આરોગ્યની વાત, તો આ બધી વાત જે મુદ્દાની છે એ વાતો ઉપરથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે
આપણા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એટલા સક્ષમ છે કે એ લોકો સમયાંતરે ક્યાંક ફલાણો ભાઈ ભાજપમાં જોડાયો, આ કાર્યકર આમાં જોડાયો. અરે મને એ થાય છે કે તમે આ વસ્તુ શેના માટે કરો છો? તમે વિશ્વની સૌથી મોટી પાર્ટી છો આવું કહેનારા લોકો છે, પેટ પ્રમુખોની ફોજ છે એવું કહેનારા લોકો છે. એ લોકોને શેના માટે જરૂર પડે છે? મને આનંદ છે કે ભાઈ ચલો કોંગ્રેસમાંથી જે જવું હોય તો જવાના જ છે, પણ ત્યાં જઈને એમની જે સીટ ફિક્સ થઈ ગઈ છે સરસ, એનો મને આનંદ છે. પણ સાથે સાથે જે રીતે આ સ્ટેટમેન્ટો થાય છે ને એ બી બહુ ખોટા છે. અને એ સ્ટેટમેન્ટો કોંગ્રેસ પક્ષમાંથી જે જાય છે ને એના માટે કહું છું કે દરેકે આ સ્ટેટમેન્ટોને નોંધી રાખવા જોઈએ. એક બાજુ ભારતીય જનતા પાર્ટીના માટે શું વાતો થાય, એક બાજુ કોંગ્રેસમાં આવે એ લોકો માટે શું વાતો થાય. તો આ જે સ્ટેટમેન્ટો છે દરેક માણસ એક રાજકારણમાં સમાનના ભોગે ક્યારેય ના હોઈ શકે. હું તો એવું માનું છું કે સમાન પહેલું હોવું જોઈએ દરેકમાં. એટલે આ જે પ્રક્રિયા થઈ રહી છે એને એક બાજુ મૂકી અને પ્રજાકીય કામો થાય તો મને લાગે છે કે આપણે આવનારા દિવસોમાં રિઝલ્ટ સારું લાવી શકીશું. અને કોંગ્રેસ પક્ષ એ તમે તમારી રાજકીય પાર્ટીઓને કહો, તમારા જે રાજકીય જે અત્યારે તો મોટા નેતાઓ છે તેમને અત્યારે તો કહેવાની બહુ જરૂર છે, કારણ કે અત્યારે અમે તો ચર્ચા કરીએ છીએ, કારણ કે પ્રજા અત્યારે હાલ ક્યાંક એમ પણ પૂછે છે કે ના અત્યારે હાલ અમારા પ્રશ્નોનું શું, ચૂંટણી આવે છે પ્રજાના પ્રતિનિધિ માટે આવે છે ને, તો પ્રજાના પ્રશ્નોનું શું તે પણ અત્યારે તો બહુ મહત્વનું છે. રાકેશભાઈ તમને પણ એક સવાલ કે જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ ચલો ઘણા બધા મુદ્દા છે, દિલ્હીમાં પણ તમારી સરકાર છે ત્યાં પણ મુદ્દા છે, પંજાબમાં પણ તમારી સરકાર છે ત્યાં મુદ્દા છે, તમે ઇન્ડી એલાયન્સ જોડે તમે અત્યારે હાલ તો જે સંકળાયેલા પણ છો, એટલે આખા ભારતભરમાં ઘણા બધા પ્રશ્નો છે, પરંતુ એ મુદ્દાઓ વિપક્ષ ઉઠાવશે ક્યારે? એક સવાલ છે અત્યારે હાલ તો. જુઓ, અત્યારે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પાર્ટીઓ વિપક્ષમાં છે અને મોટા ભાગે જોઈએ તો જે ભાજપની સામે લડતી પાર્ટીઓ વધારે પ્રમાણમાં વિપક્ષમાં છે, કારણ કે અત્યારે દેશમાં પણ કેન્દ્ર સરકારમાં પણ ભાજપ છે અને મોટા ભાગના રાજ્યોમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. તો ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતમાં પણ અમારી પાસે જેટલે પ્રમાણમાં જવાબદારી છે અમે વિપક્ષના રૂપે સશક્ત રીતે એની લડાઈ આપીએ જ છીએ. દિલ્હીમાં વાત કરીએ તો દિલ્હીમાં બિલકુલ આમ આદમી પાર્ટીની સરકાર છે, પણ જે રીતે આમ આદમી પાર્ટી પાસેથી અસંસદીય રીતે એને અધિકારો છીનવી લીધા છે ત્યારે આમ આદમી પાર્ટીના મુખ્ય મંત્રી સહિત તમામ કાર્યકર્તાઓએ દિલ્હીની કેન્દ્ર સરકાર સામે પણ લડાઈ જબરદસ્ત રીતે આપેલી જ છે. બીજી વાત રહીએ તો પ્રજાના મુદ્દા માટે, તો પ્રજાના મુદ્દા માટે જ્યાં જ્યાં આમ આદમી પાર્ટી આધિકારિક રીતે પણ વિપક્ષમાં નથી ત્યાં પણ લડતા આવ્યા છીએ. મહારાષ્ટ્રમાં પણ અમે લડત આપીએ છીએ, ત્યાં અમે વિપક્ષમાં પણ નથી છતાં પણ ત્યાં મહારાષ્ટ્રમાં પણ લડત આપતા રહીએ છીએ. ઉત્તર પ્રદેશમાં, રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં, છત્તીસગઢમાં જ્યાં પણ જરૂર પડે છે ત્યાં આમ આદમી પાર્ટી સતત ને સતત લડતી જ રહે છે, જેટલા પોતાના મર્યાદિત સંસાધનો સાથે કે જેટલા અમારી પાસે શક્તિ છે એ સાથે લડતા જ રહીએ છીએ. એક મહત્વનો પ્રશ્ન આપણે જ્યારે ચૂંટણીની વાત કરતા હોઈએ ત્યારે ચલો દરેક રાજકીય પક્ષની પોતપોતાની એક જે રણનીતિ હોય છે કે આપણે આટલા મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરીશું. રાકેશભાઈ, તમારી પાર્ટી જ્યારે આવી હતી ત્યારે પહેલેથી જ તમે એમ કહેતા હતા, જો હું ખોટો તો જયવંતભાઈ મને કરેક્ટ કરજો, કે આમ આદમી પાર્ટીએ એમ કહ્યું હતું કે અમે પ્રજાના પ્રશ્નોને લઈને અત્યારે તો અમે ચર્ચા વિચારણા કરીશું. ચલો ક્યાંક ના ચર્ચા વિચારણા થતી હોય તો રાકેશભાઈ આપ પણ એક સિનિયર સ્પોક પર્સન છો આમ આદમી પાર્ટીના, તો તમારા દ્વારા પણ શું તમારા નેતાઓને રજૂઆત કરવામાં આવી કે ભાઈ આ મુદ્દો નહીં, અત્યારે તો જાહેર જનતાના મુદ્દા ઉપર અત્યારે તો આગળ ચાલીએ તો ક્યાંક વાંધો નહીં આવે? પણ અમે તમારી વાત બિલકુલ સાચી છે, પણ અમે મુદ્દાઓને છોડ્યા જ નથી. કાલે તમે જુઓ મહાગઠબંધનની રેલી હતી દિલ્હીમાં, એ રેલીમાં તે વાત તો મુદ્દાઓની જ કરી છે કે આખા દેશમાં દરેક તાલુકા સ્તરે, જિલ્લા સ્તરે સારી શાળાઓ બનવી જોઈએ, સારી હોસ્પિટલો બનવી જોઈએ, દેશને ભ્રષ્ટાચારથી મુક્તિ મળવી જોઈએ, સમગ્ર દેશમાં એક ગામડા સુધી વીજળીનું કનેક્શન પહોંચવું જોઈએ, ગરીબોને મફતમાં વીજળી મળવી જોઈએ, રોજગારી મળવી જોઈએ. કાલે અરવિંદજીનું જે ભાષણ વંચાયું મહારેલીમાં, એમાં મુદ્દાની 100% મુદ્દાની વાત હતી, મુદ્દાવાર વાત જ નથી કરી. બીજી વસ્તુ છે કે માની લો કે ભાજપ કે બીજી પાર્ટીઓ પાસે પ્રજાને ભાવુક કરવા માટે કે ઘણા બધા ભાવનાત્મક મુદ્દાઓ છે, તો કારણ કે દરેક પાર્ટીનું ફાઉન્ડેશન કોઈના કોઈ મુદ્દાઓ આધારિત થયું હોય. ભારતીય જનતા પાર્ટીનું રાજનીતિ ધ્રુવીકરણ આધારિત છે, એ હંમેશા ભાવનાત્મક મુદ્દાઓ પર ચૂંટણી લડે છે. આમ આદમી પાર્ટીનું ફાઉન્ડેશન જ મુદ્દાનું છે.
વીજળી, પાણી, શિક્ષણ, આરોગ્ય, જો એ અમે એની વાત ન કરીએ તો અમને બીજી કોઈ વાત કરતા નથી આવડતું, તો બીજી કોઈ વાત છે ના ઉપર કરવી? તો અમે તો સ્વાભાવિક છે કે મુદ્દા આધારિત જ વાત કરીશું. અમે તો આજે ગુજરાત સરકારને સવાલ કરીએ છીએ કે કેમ શાળાઓ શિક્ષકો વિનાની છે, શા માટે હોસ્પિટલોમાં આજે પણ ડોક્ટર નથી, નોટબંધી, જીએસટી જેવા રિફોર્મ્સ લાવી કે સો કોલ્ડ રિફોર્મ્સ લાવ્યા પછી આજે કેમ માર્કેટમાં મંદી છે, બેરોજગારીનું પ્રમાણ કેમ વધારે છે? આ સવાલો અમે વિધાનસભામાં, જી વિધાનસભાની બહાર પણ સતત પૂછ્યા જ કરીએ છીએ. મુકેશ, આટલો વર્ષો જૂની તમારી તો પાર્ટી છે, તમે ક્યાંક એમ કહ્યું કે ના ભારતીય જનતા પાર્ટી દ્વારા મુદ્દાઓ ભટકાવવામાં આવી રહ્યા છે, તો અત્યારે વિપક્ષની એક જવાબદારી બને છે કે ના તમે પ્રજાના પ્રશ્નોને લઈને ચર્ચા કરો ને. ચલો, ભારતીય જનતા પાર્ટી મુદ્દાઓ ભટકાવે છે તો વિપક્ષની એક જવાબદારી બને છે કે ના અમે પ્રજાના પ્રશ્નોને લઈને જ આગળ વધીશું, પ્રજાના પ્રશ્નોને લઈને જ અમને જવાબ આપો. તમે યજ્ઞભાઈ એક વસ્તુ જુઓ કે રાહુલજીએ ભારત જોડો યાત્રા કરી, એ ન્યાય યાત્રા તેના માટે કરી કે જે પ્રજાના પ્રશ્નોને વાચા સરકાર દ્વારા નથી અપાતી, જે અન્યાય થઈ રહ્યો છે એની જ વાત કરી છે. તો એ પ્રજાના પ્રશ્ન જ છે. ધારો કે ઇન્ડિયા મહાગઠબંધનની રેલી છે તો એમાં પણ પ્રજાના જ પ્રશ્નો છે. ધારો કે કોઈ શહેરમાં કે જિલ્લામાં કે કોઈ આંદોલન થાય છે તો એ પ્રજાના જ પ્રશ્નો છે. પછી હું એવું ક્યાંય નથી માનતો એ લોકો જેવું કે રાષ્ટ્રીય સંપત્તિને સળગાવી દેવી, બસો સળગાવી દેવા, રોડ ઉપર આવે તો જ એને વિરોધ કહેવાય, એવું હું માનતો નથી. આજના યુગમાં, આજના આધુનિક યુગની અંદર હું તો એવું, તમારી આ જે ડિબેટ કરીએ છીએ, ભલે અત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો ના આવતા હોય, એમનો વિષય છે, પણ ખરેખર તો તંદુરસ્ત ચર્ચા હતી, એનું નામ ડિબેટ આપણે આપીશું. હું તો ઘણી વાર કહું છું કે સત્તા પક્ષ હોય, વિરોધ પક્ષ હોય ને નિષ્ણાત હોય, નિષ્ણાત અણીદાર વાત કરે કે ભાઈ તમારા બંનેની આ વાત છે, વિરોધ પક્ષ એમ કે આ ચૂક છે, અને જો સત્તાધારી પક્ષના જે કોઈ પ્રવક્તા હોય એ સરકારમાં જઈને વાત કરે ને એમાં સુધારો આવે તો હું માનું છું કે લોકશાહીનું એક ઉદાહરણ આપી શકીએ. પણ આવી કોઈ વાત જ નથી હોતી. હવે તમે જે સાચી વાત કરવા માટે ડિબેટ રાખો છો, એમાં એમણે કીધું અમે નહીં આવી. અને સત્તા પક્ષની આટલી બધી મીડિયા ઉપર જોખમી જ ના હોય, હું તો એવું માનું. એમાં વાંધો શું છે આવવામાં એમને? અને ક્યારેક કોંગ્રેસે આવી કોઈ બ્લેકમેલિંગ જેવું કર્યું જ નથી. પણ હવે એ દરેકનો પ્રશ્ન છે અને એ દરેકે મીડિયાએ જોવાનું છે. પણ ખરેખર જ્યારે પ્રજાકીય વાત હોય ત્યારે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસે ભૂમિકા નિભાવી છે, દેશમાં દરેક જગ્યાએ નિભાવી છે, અને આવનારા સમયમાં પણ, જોકે હવે તો અમે સત્તામાં આવવાના છીએ એટલે વિરોધ પક્ષની ભૂમિકા નહીં નિભાવવી પડે, પણ છતાં હું એવું માનું છું કે ગુજરાતમાં તો 10 સીટ સુધી અમે લાવી શકીશું એવું અમને આશાવાદ દેખાય છે. અને જે રીતે જેટલા ઉમેદવારો ગુજરાતની અંદર લોકસભાના જાહેર થયા છે તેમનો ઝંઝાવાતી પ્રચાર ચાલી રહ્યો છે, એ પણ તમે જોઈ શકો છો. અને આવનારા દિવસોમાં, હમણાં જયવંતભાઈ કહેતા હતા મને કે ટિકિટ ક્યારે ડિક્લેર કરો છો, મેં કીધું 17 તારીખે ફોર્મ ભરવાનું છે ને, 1-2 દાડા પહેલા તો થઈ જશે, ચિંતા ના કરો. અમે અત્યારે ફૂકીને કદમ ભરવા વાળા કોંગ્રેસી છીએ, હાઈકમાન્ડ છે, એટલે ચિંતા જરાય ના કરો. પ્રજાનો તમારી વચ્ચે રહેનારો ઉમેદવાર. ઓકે જયવંતભાઈ, એક છેલ્લો પ્રશ્ન, થોડું ટૂંકમાં કહેજો. ક્યાંક એવો આક્ષેપ કરવામાં આવે છે કે ના છેલ્લે ભાવનાત્મક મુદ્દાઓને આધારે ચૂંટણી લડાતી હોય છે અને ક્યાંક પ્રજાના પ્રશ્નો જોવાતા નથી, તેને પણ આપ કઈ રીતે જુઓ છો? જો અહીંયા ઘણી બધી ચર્ચા થઈ. પહેલી વાત તો મોટા ભાગની ચર્ચા એવી થઈ કે ભાજપ લોકશાહીને સમાપ્ત કરે છે. પછી ગઈકાલે રેલી થઈ. ગઈકાલે રેલી થઈ કે મોટા ભાગની ચર્ચા હશે તો પોતાના નેતા જે છે જેલમાં, એને બચાવવા માટે અથવા જેની સામે કાર્યવાહી ચાલે છે, આની વિરુદ્ધ જ આખી વાત બને છે. તમે આજે પ્રજાના પ્રશ્નો છે ખરેખર ગંભીર રીતે ઉઠાવો તો જનતા તમારી પાસે આવવાની છે. બીજું કે વિપક્ષ તરીકે હું એટલા માટે કહું છું કે ચાલો આપણે માની લઈએ અને કોંગ્રેસ અને આપની વાતમાં આપણે સૂર પુરાવીએ કે ભાજપ સાવ ખાડે ગયો છે, બરોબર, એને લોકશાહીને હનન કર્યું છે, બધું બરાબર, પણ જનતા કેમ પસંદ નથી કરતી તમને? કારણ કે તમારી જે છબી છે એ ઉજળી હોવી જોઈએ, તમારી એના કરતા વધારે સારી છબી હોવી જોઈએ, તમે વધારે સારું કંઈક આપી શકો એ પ્રકારનું તમે વાત કરો. નેગેટિવ વાત કરો છો એ નથી. તમે આજે પ્રજાના પ્રશ્નો કઈ રીતે ઉકેલશો તો એની વાત તમારે કરવી જોઈએ અને પ્રજાના પ્રશ્નો ઉકેલીને બતાવો. આજે રાજસ્થાનમાં તમારી સરકાર હતી તો રાજસ્થાનમાં કેમ તમે જીતી ન શક્યા પાછા? કારણ કે તમારામાં જૂથવાદ એટલો બધો વધી જાય છે. સત્તા આવે છે એ પહેલા જ આપણે 2017 ઉદાહરણ યાદ કરો તો કોંગ્રેસ એક આવે છે એવું ચિત્ર બન્યું હતું ને એમાં બધાએ પછી ચાલુ કરી દીધું કે
શંકરસિંહ વાઘેલા આવે છે, ભરતસિંહ સોલંકી આવે છે, આ પ્રકારના બધા અર્જુનભાઈ એ વખતે કોંગ્રેસમાં હતા એટલે એમણે પણ પોતાનું એમના સમર્થકોએ ચાલુ કર્યું હતું. તો આ પ્રકારનું થાય છે અને પછી છે એ જૂથવાદમાં છે કોંગ્રેસના લોકો છે એ હારી જાય છે, જીતી શકતા નથી પૂરેપૂરા. કાર્યાલયો ઉપર જે પણ મને પ્રદર્શનો 30 થાય છે સેકન્ડ આપજો, મારે જયવંતભાઈને વાત કરવી છે. જયવંતભાઈ કન્ટિન્યુ. એટલે આ પ્રકારનું થાય છે એટલે સત્તા મળતી નથી. તમે જો રાજસ્થાનમાં તમે જુઓ તો અશોક ગેહલોત ને સચિન પાયલોટ, મધ્યપ્રદેશમાં કમલનાથ અને દિગ્વિજયસિંહ, હિમાચલ પ્રદેશમાં હમણાં જ આપણે જોયું કે પ્રતિભાસિંહ છે એ અને સુખી. તો આ પ્રકારનું દરેક જગ્યાએ થાય છે. પોતાના લોકોને તમે કંટ્રોલ નથી કરી શકતા, પ્રજાના પ્રશ્નો કેવી રીતે ઉકેલી શકશો એ પણ પ્રજા જોવાની છે. એટલે આ તમારે એ મોડેલ એક પ્રસ્તુત કરવાની જરૂર છે. આજે નરેન્દ્ર મોદીએ 2014માં કમસે કમ એક મોડેલ પ્રસ્તુત કર્યું કે ભાઈ મેં પ્રશ્નો પણ ઉકેલ્યા છે, ભલે તમે એને માનો કે ન માનો, પણ એના કારણે લોકોને વિશ્વાસ બેઠો. તો તમારે લોકોમાં વિશ્વાસ પહેલા તો ઉભો કરવો પડશે જો પ્રજાના પ્રશ્નો ખરેખર ઉકેલવા હશે તો. બિલકુલ, પ્રજાના પ્રશ્નો તો ઉકેલવા બહુ જરૂરી છે. મુકેશભાઈ, ખાલી 30 સેકન્ડ. જુઓ જયંતભાઈ, બે જ વાત કેવી છે મારે. એક તો દેશની અંદર ઈડી અને જે એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે એના માટે તમે કેમ નથી બોલતા? તમે તટસ્થ માણસ છો. અને બીજું, તમે કોંગ્રેસની દરેક વાત કરી એની સાથે વાંધો નથી. અમે તો છે ને નિષ્ણાત જે કે ને એને માથે ચડાવીએ છીએ કે એમાંથી કંઈક સુધારો કરી શકાય, અમારી ત્રુટિ હશે તો કહ્યું હશે. પણ તમે ક્યાંય એવું કહ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલાજીએ જે વાત કરી એ દેશની અખંડિતતા માટે તકલીફ પહોંચે એવું છે? ચર્ચા કરી હતી મુકેશભાઈ, અમે એની કરી હતી ચર્ચા. ક્યાંય વાત નથી કરી. નહીં, અમે કરી હતી ચર્ચા, અમે કરી હતી ચર્ચા. જયવંતભાઈ 10 સેકન્ડ. જયવંતભાઈ 10 સેકન્ડ. જયવંતભાઈ 10 સેકન્ડ. આ જ પ્રશ્ન આવે છે. આપણે જો મેં તો ઉલટાની કોંગ્રેસ માટે પોઝિટિવ વાત કરી. હું તો ઘણીવાર કહેતો હોઉં છું કે ઇન્દિરાજીએ જે કંઈ કર્યું હતું બરોબર, તો આઈઆઈટી પહેલા પણ હતી, આઈઆઈએમ પહેલા પણ હતું. એ વખતે કોંગ્રેસ છે મજબૂત હતી. તો એ અત્યારે કેમ હારી છે એ તમે આત્મમંથન કરવા નથી માંગતા અને રાજકીય વિશ્લેષકની વાતને તમે સ્વીકારવા નથી માંગતા. તમે એવું ઈચ્છો છો કે ભાઈ રાજકીય વિશ્લેષક તમે કયો એ આખી રેકોર્ડ વગાડે, તો એ તો શક્ય નથી. ચાલો, ઓકે જયવંતભાઈ, આપને રોકવા માંગુ છું. જી બિલકુલ. તો જે રીતે ચૂંટણી ટાણે તરત તો પ્રજાના પ્રશ્નો ક્યાંક જોવા નથી મળતા, તેના લઈને સવાલ થવા છે. રાજકીય પક્ષો પ્રજાના પ્રશ્નોને હવે ક્યારે જોશે તે તો હવે આવનારો સમય જ બતાવશે. જયવંતભાઈ, રાકેશભાઈ અને મુકેશભાઈ, આ ત્રણેય આભાર સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના ઝીરો કાર્યક્રમો જ આપશો. નમસ્કાર.